નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી ખેતીની જમીન જે છે તે જૂની શરતની છે અને તેનું જે વેચાણ છે એ પ્રક્રિયા કરવામાં આવેલી છે, પરંતુ બધી જ પ્રક્રિયા થઈ ગયા બાદ એ જાણવા મળ્યું કે અમારી જે ખેતીની જમીનની અંદર બોજો છે એ બોજાની ભરપાઈ નથી કરી, જેથી કરીને અમારી જે વેચાણ દસ્તાવેજની અરજી છે એ રદ કરવામાં આવી છે. તો શું અમારે હવે ફરીથી આ બધી પ્રક્રિયા કરવાની રહેશે? એ અંગેનું માર્ગદર્શન જોઈએ છે. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમે કોઈ પણ પ્રકારની ખેતીની જમીનનું વેચાણ કરવા માંગો છો ત્યારે તેની અંદર અમુક જે બાબતો છે તેનું ખૂબ જ બારીકાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. એમાં સૌથી પહેલો આવે છે બોજો. જ્યારે જો તમારી ખેતીની જમીનની અંદર તમે જ્યારે વારસાઈ કરાવો છો તો પહેલાં જ્યારે કહી શકાય કે 2025 પહેલાં દર્શક મિત્રો જ્યારે વારસાઈ કરવાની હતી તેવા સંજોગો દરમિયાન પણ જો બોજો બોલતો હોય ખેતીની જમીનમાં તો વારસાઈ થઈ જતી હતી. પરંતુ હવે 2025 પછીના સમયમાં જો તમારે વારસાઈ પણ કરવી હોય તો પણ તમારી જમીનની અંદર જે બોજો બોલતો હોય એ બોજાની ભરપાઈ પહેલાં કરવાની રહે છે. તેઓ વર્ષ 2025ની અંદર પરિપત્ર જાહેર થયો, એટલે બોજાની ભરપાઈ કર્યા બાદ જો તમારી વારસાઈ થતી હોય તો પછી એ જે તમારી ખેતીની જમીન છે તેનું વેચાણ કેવી રીતે થઈ શકે? એટલે તમે જે પણ પ્રક્રિયા છે પ્રક્રિયાને સંપૂર્ણ કરી દીધી છે, પૂર્ણ, કે જે પણ તમારે વેચાણને લગતી થઈ હશે તે. પરંતુ હવે જ્યારે બોજાના લીધે તમારું જે કાર્ય છે એ અટકેલું છે તો દર્શક મિત્રો, તમારી જે સંપૂર્ણ પ્રક્રિયા છે એને તમારે ફરીવાર કરવાની જરૂર નથી. માત્ર તમારે એટલું કામ કરવાનું છે કે તમારી જે ખેતીની જમીનની અંદર જે બોજો બોલે છે એ બોજાને તમે ભરપાઈ કરો. જે બોજો તમે જ્યાંથી લીધેલો હોય, ધારો કે બેંકમાંથી લીધો હોય અથવા સહકારી મંડળી પાસેથી લીધો હોય કે કોઈ પેઢી પાસેથી લીધો હોય, તો એ બોજો જ્યાંથી તમે લીધેલો છે ત્યાં આગળ એની ભરપાઈ કરો. ભરપાઈ થયા બાદ જે પણ કહી શકાય કે પેઢી છે કે પછી બેંક છે કે સહકારી મંડળી છે એની પાસેથી એનઓસી લો. એનઓસી એટલે એમને નવ આધારનું પ્રમાણપત્ર કે અમારી પાસે જે આ પૈસા અમે જે તે ખેડૂતને આપેલા અમને પરત કરી દીધેલા છે અને હવે અમને કોઈ પણ પ્રકારનો વાંધો છે નહીં. એ રીતના તમે એમની પાસેથી એનઓસીનું સર્ટિફિકેટ લો અને એ સર્ટિફિકેટની નોંધ તમે જે તે મામલતદાર સાહેબની કચેરીની અંદર ત્યાં આગળ તમે નોંધાવો કે જો આ જે અમારો બોજો બોલે છે એની અમે ભરપાઈ કરી દીધેલી છે અને તેનું આ એનઓસી છે. એટલે એ એનઓસી તમે મામલતદાર સાહેબશ્રીને ત્યાં આગળ ઓફિસની અંદર એની એન્ટ્રી પડાવશો એટલે તમારા ખેતરની અંદર જે કહી શકાય કે બોજાની જે નોંધ છે એ નોંધ ત્યાંથી હટી જશે. નોંધ હટી જશે અને તમારું જે પણ ખેતર છે ત્યાંથી બોજો પણ હટી જશે. એટલે પછી તમે એ જે પણ પ્રક્રિયા કરેલી છે ખેતરના વેચાણ અંગેની એ બધી જ પ્રક્રિયા તમારી જે છે એને તમારે ફરીવાર કરવાની જરૂર નહીં રહે, કારણ કે તમે એક અરજી કરી શકો છો કે અમારો બોજો બોલતો હતો જેથી કરીને અમારી જે ખેતીની જમીન છે તેનું વેચાણ અટકેલું, એટલે હવે આ અમારી ખેતીની જમીનની અંદર અમે બોજો ભરપાઈ કરી દીધેલો છે અને એનું આ એનઓસી પણ સાથે તમે જે તે કહી શકાય કે તમે વેચાણ દસ્તાવેજનો જે પ્રક્રિયા કરો છો ત્યાં આગળ તમારા એક ડોક્યુમેન્ટ તરીકે એનઓસી પણ અંદર મૂકી દેવાની, એની ઝેરોક્ષ પણ તમારે મૂકી દેવાની, જેથી કરીને જે નોંધ છે એ ત્યાં આગળથી તમારે કહી શકાય કે ખસી શકે. બીજી વાત એ છે દર્શક મિત્રો કે જો તમે 7/12નો ઉતારો પણ ત્યાં આગળ દસ્તાવેજ તરીકે મૂકેલો હોય તો આ જે નોંધ છે એ નોંધ ખસી ગયેલી છે, બરાબર, તમે ભરપાઈ કરી દીધી એટલે ત્યાં આગળ તમે મામલતદાર સાહેબના ત્યાં આગળ કચેરીની અંદર તમે જે ઓનલાઈન તમારે કહી શકાય કે નોંધ પડેલી હોય 7/12ની અંદર એ હટી જશે. એટલે નવી 7/12ની તમે નકલ કઢાવજો અને એ મૂકજો, કારણ કે જૂની 7/12ની અંદર તમારો બોજો બોલતો હશે, પરંતુ આ જે પ્રક્રિયા થઈ ગયા બાદ નવી 7/12ની અંદર તમારે એની અંદર એન્ટ્રી નહીં રહે કે હવે તમારી અંદર બોજો બોલે છે, ત્યાં ક્લિયર આવશે.
એટલે ક્લિયર આવે એ તમારે 7/12ની નકલને અને એનઓસીને તમારે જે પણ પ્રક્રિયા કરેલી છે જમીન વેચાણના જે કાગળ છે તમારી પાસે એને ડોક્યુમેન્ટની અંદર તમારે આ નવા ડોક્યુમેન્ટને ઉમેરી દેવાના, જેથી કરીને તમારી આગળની પ્રક્રિયા પછી સરળતાથી થઈ શકશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય